હાય, હું સરકારી નોકરિયાત છું અને સરકારી નોકરિયાત કેવા કેવા પ્રશ્નોમાંથી પસાર થાય છે એનો એક નમૂનો જોઈ લો. અમારા સરકારી કર્મચારીઓને અમુક વસ્તુ તો જાણે કે ગિફ્ટની જેમ મળી જાય છે, જેમ કે માનસિક તણાવ, સ્ટ્રેસફુલ લાઈફ, શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી. તમે 5-6 વર્ષ નોકરી કરો ને પછી તમારી અંદર કોઈ ને કોઈ બીમારી આવી જ જાય. જો તમે હેલ્થ કોન્શિયસ નથી તો તમારી અંદર કોઈ ને કોઈ એક બીમારી તો ઘર કરી જ જાય છે. આ દરેક સરકારી કર્મચારી આની સાથે કનેક્ટ કરી શકશે. તમારી ખુદની લાઈફ કે તમે એના પર ફોકસ જ નથી કરી શકતા, કારણ કે તમારે તમારા ઓફિસના ટાઈમિંગ પ્રમાણે જમવાનું, સુવાનું, ખાવા પીવાનું બધું મેનેજ કરવું પડે છે અને ઉપરથી મેક્સ ટુ મેક્સ લેવલનો સ્ટ્રેસ લેવલનો સામનો કરવો પડે છે. સરકારનો કેટલો ઉદ્ધાર થતો હશે અમારા કામથી એ તો નથી ખબર, પણ અમે પૂરું એમાં આઉટપુટ દેતા હોઈએ છીએ અથવા તો આપવું પડે છે ફરજિયાત અમારે. તો અમે અમારા ફેમિલીને પણ ન્યાય નથી આપી શકતા. અમુક વખતે અમારે જ્યારે રજા જોઈતી હોય ત્યારે અમને રજા મળતી નથી. પછી જ્યારે રજા મળે છે ત્યારે અમારે બહાર જવાનો પ્લાન હોતો નથી. મેન્ટલી અમે લોકો સ્ટ્રેસફુલ લાઈફમાં જીવી રહ્યા છીએ. લાઈફમાં શું કરીએ છીએ ને એ જ નથી ખબર પડતી. હા, અમે નોકરી કરીએ છીએ. સવારે ઉઠી અમારી લાઈફ એક ફિક્સ શેડ્યુલમાં ચાલે છે. સવારે ઉઠ્યા, રેડી થયા, ઘરકામ કર્યું, નોકરી જવાનું છે. નોકરીએ ગયા, એક ટાર્ગેટ ફિક્સ હોય. આ સવારે ઉઠી આ કામ કરવાનું, તે કામ કરવાનું, આ કરવાનું, આ મહિનો આવ્યો છે, આ પત્રક મોકલવાનું છે, આ મીટિંગ છે, મીટિંગમાં જવાનું છે, મીટિંગમાં અટેન્ડ કરવાની છે, એના આઉટપુટ શું આવ્યા છે, ફોલોઅપ લેવાના છે, આ લેવાના છે. અમે ઓફિસને એટલા વફાદાર થઈ ગયા છે ને કે સાલું ઘરની વસ્તુ ભૂલી જાય છીએ, પોતાની લાઈફ ભૂલી જાય છીએ કે અમે ક્યાં છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, અમારી લાઈફ ક્યાં જઈ રહી છે. એ લોકો કે અમે તો બહુ હોશિયાર છું ને, અમને સરકારી નોકરી મળી, કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરીને આવ્યા. ત્યારે થાય કે હા, હતા તો ખરા હોશિયાર, અને હવે હોશિયાર છીએ તો એ વાત ઉપર પાછો પ્રશ્ન થાય. કારણ કે અમે તો એવા સ્ટેજે પહોંચી ગયા છે કે ઘણી વખત તો એવું થાય કે કઈ ફાઇલ ક્યાં મૂકી હતી. 10 મિનિટ પહેલાનો મેમરી લોસ થવા માંડે. શોર્ટ ટર્મ મેમરી લોસ વાળું ક્યારેક ઇફેક્ટ જોવા મળે. તો સારું એવું છે અમને કયા કયા રોગ છે નથી સમજાતું. ક્યારેક એમ થાય બહુ એક ધારું બેઠવું પડે, વર્કલોડ એટલો પૂરો કરવાનો, તો એમ થાય કે યાર કમર દુખે છે. ક્યારેક બહુ ટેન્શન વધી જાય તો સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ થઈ જાય, તેમ થાય કે માઇગ્રેનની અસર છે કે શું. અને સરકારી કર્મચારી બુલેટ પ્રૂફ જેકેટ લઈને આવે છે. ગમે તેવો તાવ, શરદી, ગમે તે પરિસ્થિતિ હોય એને ઓફિસે હાજરી તો જોઈએ જ. એને રજા નિયમ મુજબની જે મળવાપાત્ર હોય એટલી જ મળે. બહુ જે કહી શકાય કે એનું શરીર છે એ સેકન્ડ પ્રાયોરિટી છે, નોકરી છે એ ફર્સ્ટ પ્રાયોરિટી.